નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારે અને કમોસમી વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાકને વ્યાપક નુકસાન થયું હતું અને આ નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 9 નવેમ્બર 2025ના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે, જેનો હેતુ ખેડૂતોને આર્થિક રાહત પહોંચાડવાનો છે। આ પેકેજનો લાભ ફક્ત તે વિસ્તારોના ખેડૂતોને મળશે જ્યાં 33% કે તેથી વધુ પાક નુકસાનનો અહેવાલ તંત્ર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે। આ પેકેજમાં 5 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વાવ થરાદ વિસ્તારમાં કુલ 298 ગામો, પાટણ જિલ્લામાં 221 ગામો, કચ્છ જિલ્લામાં 169 ગામો, જૂનાગઢ જિલ્લામાં 107 ગામો અને પંચમહાલ જિલ્લામાં માત્ર 10 ગામોનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા પાક મુજબ સહાયના દર નક્કી કરવામાં આવે છે, જેમાં બિનપિયત પાકો માટે પ્રતિ હેક્ટર 22,500 રૂપિયાની સહાય નક્કી કરવામાં આવી છે, જેમાં SDRFમાંથી 8,500 રૂપિયા અને રાજ્ય બજેટમાંથી 13,500 રૂપિયા આપવામાં આવશે। પિયત તેમજ વર્ષાયુ પાકો માટે કુલ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે, જેમાં SDRFમાંથી 17,000 અને રાજ્ય બજેટમાંથી 5,000 રૂપિયા સામેલ છે। મિત્રો, બહુવર્ષીય બાગાયતી પાકો માટે સૌથી વધારે એટલે કે 27,500 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય નક્કી કરવામાં આવી છે, જેમાં ADRFમાંથી 22,500 અને રાજ્ય બજેટમાંથી 5,000 રૂપિયા આપવામાં આવશે અને તમામ પાક માટે સહાયની મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધી રાખવામાં આવેલી છે અને જો ગણતરી પ્રમાણે કોઈ ખાતેદારને મળતી રકમ 5,000 રૂપિયાથી ઓછી હોય તો પણ ઓછામાં ઓછા 5,000 રૂપિયા ચૂકવવામાં આવશે, જેથી કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય। ખાસ કરીને વાવ થરાદ અને પાટણ જિલ્લાઓમાં લાંબા સમય સુધી ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી જમીનમાં ક્ષાર વધ્યો છે, જેના કારણે શિયાળુ વાવેતર કરવું મુશ્કેલ બની ગયું છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જમીન સુધારણા માટે વધારાની વિશેષ સહાય તરીકે પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, જે મહત્તમ 2 હેક્ટર સુધી મળશે। આ વધારાની સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 નવેમ્બર 2025 બાદની સ્થિતિમાં ખેતરના પાણી ભરાયેલા સર્વે નંબરના જીઓ ફોટોગ્રાફ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર અપલોડ કરીને અરજી સાથે પુરાવા તરીકે રજૂ કરવો પડશે, જ્યાં ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ એટલે કે KRP પોર્ટલ પર તેમની અરજી કરવી પડશે। ગામના ગ્રામ સેન્ટર VCE અથવા VLE મારફતે પણ અરજી કરી શકાય છે અને આ સમગ્ર સેવા સંપૂર્ણ નિઃશુલ્કપણે છે, એટલે ખેડૂતોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। અરજી કરતી વખતે ખેડૂતોને ગામ નમૂના નંબર 8A, ગામ નમૂના નંબર 712, તલાટીના વાવેતરના દાખલા, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો જોડવાના રહેશે અને પાક નુકસાન તથા જમીન સુધારણા માટે જુદી જુદી અરજી સબમિટ કરવાની રહેશે। આ સહાય સરકારી અથવા સહકારી અથવા સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર નથી, પરંતુ વન અધિકારી પત્ર સનદ ધરાવતા ખાતેદારોને આ પેકેજનો લાભ મળવાનો છે। સહાયની તમામ રકમ PFMS અથવા RTGS મારફતે સીધી DBT એટલે કે ડાયરેક્ટ બેંક ડિપોઝિટ રૂપે ખાતેદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી સહાય પ્રત્યક્ષ રીતે ખેડૂતો સુધી પહોંચી શકે। સમગ્ર કામગીરીનું સંકલન જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે। આ પેકેજ ખાસ કરીને વાવ થરાદ, પાટણ, કચ્છ, જૂનાગઢ અને પંચમહાલ એમ કુલ 5 જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પાકને થયેલું નુકસાન સૌથી વધારે નોંધાયું છે। કૃષિ રાહત પેકેજ 2025 ખેડૂતોને પાક નુકસાનની પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સહાયરૂપ બનશે અને તેઓ ફરીથી ખેતી માટે તૈયાર થઈ શકે તે માટે આર્થિક ટેકો પૂરો પાડશે। તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।